અભિમાનથી ક્યારે ભગવાનની કથા સંભળાતી નથી. સતીએ અભિમાનને વશ કથા ન સાંભળી. કૈલાસ ધામ જતા હોય પાછા એ સમયે રસ્તામાં આ વાચે ત્રેતા યુગમાં ભગવાનની લીલા ચાલે છે. એટલે શિવજીએ કીધું ચાલો દેવી આપણે ભગવાનના દર્શન કરીએ, એને વંદન કરીએ. શિવજીએ વંદન કર્યા પણ સતીએ વંદન ન કર્યા. કારણ કે આના મનમાં પેલી શંકા હતી ને, પેલો સંદેહ હતો ને. એને વિચાર કર્યો કે આ પરાત પર બ્રહ્મ હોય તો શું એને ખબર નહીં હોય કે મારી પત્ની ક્યાં છે? કારણ કે બ્રહ્મ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એની નજરો તો બધે હોય છે. તો એને ખબર નહીં હોય કે મારી પત્ની ક્યાં છે? અને બ્રહ્મ ક્યારે રડે ખરો? એના બદલે આ રડે છે. એક સામાન્ય પુરુષ જેમ એની સ્ત્રીનો વિયોગમાં રડતો હોય એમ વ્યાકુળ થઈને પોતાની પત્નીને શોધે છે. શું આ ખરેખર બ્રહ્મ હોઈ શકે ખરો? શંકાને કારણે વંદન નથી કર્યા. શિવજી સમજી ગયા કે સતી રોગી થયા છે. સતીને શંકાનો રોગ લાગ્યો છે, સતીને સંદેહનો રોગ લાગ્યો છે. શિવજી સમજાવે છે, સતી સંદેહ ન કરો, એ બ્રહ્મ છે, હું કહું છું એમાં તમે વિશ્વાસ રાખો. પણ સતી કઈ સમજ્યા નહીં. ભગવાન શિવ સમજાવે અને સતી ન સમજે તો આપણાથી જો ન સમજે તો એમાં કોઈ મોટી વાત છે નહીં. કારણ કે તો મહાદેવ સમજાવે છે, છતાં પણ એ સમજ્યા નહીં. તો આપણે સમજાવી શકીએ ખરા? શિવજી કહે તો તમે પરીક્ષા કરી શકો છો, પણ ધ્યાન રાખજો દેવી, તમે બ્રહ્મની પરીક્ષા કરો છો એટલે મર્યાદામાં રહીને એની પરીક્ષા કરજો. સતી પરીક્ષા કરવા માટેના ઘણા બધા વિચારો કરે છે, પણ કોઈ વિચાર મનમાં આવતો નથી. છેલ્લે એક વિચાર મનમાં આવે છે કે જેને શોધે છે એનું જ રૂપ લઈને હું એની સામે જાઉં. જો સામાન્ય માણસ હશે તો હું એની પત્ની છું એવું સમજી મારો હાથ પકડીને રાજી થઈ જશે, અને જો ખરેખર બ્રહ્મ હશે તો મને ઓળખી જશે. સતીએ સીતાનું રૂપ લીધું. રામ અને લક્ષ્મણ ચાલતા ચાલતા જતા હતા, તો એની આગળ સીતાનું રૂપ લઈને આગળ આગળ ચાલવા લાગ્યા. પહેલી ભૂલ તો અહીંયા જ છે. જો મૂળ સીતા હોય તો રામના પગલે ચાલે, પણ આ તો બનાવટી સીતા, રામ કરતા આગળ ચાલે. સીતા માને ભક્તિ. સીતા એટલે કોણ? ભક્તિ. આ બનાવટી ભક્તિ છે ને તો ભગવાન કરતા પણ આગળ નીકળી ગઈ છે. હરી મિર્ચ ખા લો બ્રહ્મ મિલ જાયેગા. અરે તું ખા ને, તું ખા ચાર. પોતે બ્રહ્મ બની ગયા છે, હું જ ભગવાન છું. આ બનાવટી ભક્તિ જે ભગવાન કરતા પણ આગળ ચાલે. સાચી ભક્તિ એ છે જે ભગવાનના પગલે ચાલે. બે રામાયણો મળે છે ને, વાલ્મીકી રામાયણ અને તુલસીકુત રામાયણ. પણ બંનેમાં જયારે અરણ્યકાંડનો પ્રસંગ આવે છે ત્યારે અલગ અલગ મત આવે છે. જે વાલ્મીકી રામાયણ છે એમાં એવો મત આવે છે કે પહેલા બ્રહ્મ ચાલે છે, એની પાછળ લક્ષ્મણજી ચાલે છે, એની પાછળ સીતાજી ચાલે છે. અને તુલસીકુત રામાયણ એવો મત મળે છે કે પહેલા રામ ચાલે છે, પહેલા સીતાજી ચાલે છે, એમની પાછળ લક્ષ્મણજી ચાલે છે, એની પાછળ રામજી ચાલે છે. જેવી તમારી ભક્તિ હશે એવા તમને ગુરુ મળશે. લક્ષ્મણજી ભક્તિ માર્ગના આચાર્ય છે, ગુરુ છે. જેવી તમારી ભક્તિ હશે એવા તમને ગુરુ મળશે, અને જેવા તમને ગુરુ મળશે એવા તમને ભગવાન મળશે. આ એક મત છે. અને બીજો મત એવો છે કે જેવા બ્રહ્મ હશે એવા તમને ગુરુ મળશે, અને ગુરુ અનુરાપ તમને ભક્તિ પ્રાપ્ત થશે.